રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવ લોકમાં સ્વાગત છે. આપણે છે ને સવારમાં જો મોટર ચાલુ કરી દીધી, વાંથી ચાલુ કર્યું, કાલ સાંજે ચાલુ કર્યું હતું. બરાબર, જો માંડવી કારી ભઠ પડી ગઈ હાલ, કારણ કે આને છે ને હવે રિવેસ આવેલી હાથી આવીશું ને કાલ, એટલે જરાક ખાલા થયા અને બાકી કારી પડી ગયા અને પાણીની ફૂલ જરૂર છે. ને વરસાદ છે ને આદરમાં થાય છે, જો આવી જાય તો ભારી કામ થાય. નકર તો જો આપણે અડધી કુણી કલાક હાલીએ પછી છે ને બંધ કરવાનું સીધું. જો મિત્રો નોરિયાનું છે ને બચ્ચા જોઈ લ્યો, 4 બચ્ચા છે અને કેવી રીતે અહીંયા જાય. જો અહીંયા બીજા 2 નોરિયા છે, એ અહીંયા છે ને આવે છે કંઈક ચક્કર મારવા. આ એની માં છે મારે એટલે વૈયા આવી ઓલા, જો લાઈન પડી જાય એવા તો હરખા જોઈ. સવારનો બોર છે તે દેખાણા નકા દેખાય નહીં આખો દિવસ તા. જો મસ્તી ના તા, જો બેઠા હોય ને તે રૂપાળા એવા લાગે પાછા, જોરદાર. એ તો ધીરે ધીરે બોલું નકા તો આગળ ભાગી જાય. ઝૂમ કરીને વિડીયો લીધો. તો સારું મિત્રો, આપણે છે ને ઉલારો નીકળી ગયો ને જો આ બધા મેદે ને મા દીકરી બે નેદેથી હાલો આપણે જો અહીંયા નેદવા આવી ગયા. ઓલી વાડી છે ને ઉલારો કાઢવાનું હાલે અને અહીંયા નેદવાનું હાલે. જો આટલી છે ને કોરી થઈ, 2 આયુમાં વાથી જે લીધું હતું એટલી કોરી ખડ થયું છે ને. વડું વડું ખડ છે, બહુ છે નહીં ને. આપણે નેદવા આવ્યા ને જો અડધું તા નેદાઈ ગયું હે, અડધું કર્યું છે. જો અડધું આટલું ખડ થયું એક અહીંયા હે અને થોડીક વાહ કોરી છે. તો મિત્રો આપણે છે ને જો નેદાઈ ગયું કમ્પ્લીટ અને હાથી ચાલુ કરી દીધું સનેડો. જો જગ્યા જરાય નથી પણ સનેડો વયો જાય ખબર ન પડે એવી રીતે વયો જાય. બાકી શું છે કઈ હુયા કે બહુ ઉખેડતું નથી એટલે કઈ વાંધો આવે નથી. યારી પીછા સુધીના હુયા નથી થયા એટલે નડતું નથી. થળિયામાં હુયા થયા. જો ઉખર મારા હે ને 2 વાર થઈ ગયા હાથી આગ વાઈ વાઈમાં ટાયર ઉખેર્યું તો. હા, અને પછી વળી પાછું હવરું કર્યું. એ ધોકાને ટેકે જો રાખ્યો હે, એક વાહુ થોડોક અધર કર્યો. ઉખેરવું પડે, હાથી ઉખેરવું પડે. ટ્રાય કરતા હતા આમાં તો હું હવરિયા થાય તો કરાય, નકર આમ મૂકી પાછું હતું ને એની આવી જવાય. બરાબર. અને જો એકવાર એક આયર આલી ગઈ, બીજી યાર ચાલુ કરી હે. બીજી યાર ચાલુ કરવી હોય એક વાહ પુગાડીએ. હાલે છે મિત્રો આપણે જો સનેડો અને વરસાદનો એવો બધો જોરદાર આદર થયો. બરાબર, જેથી છે ને થાકી દીધી એ બે ગઈ અને મને છે ને આપણે આમ પલો બહુ ને જો ઓલે હેઠે પૂગીને દાદા આમ મંડે ઝોલા આવવા. અટાણે આમ છે ને બહુ ધ્યાન તો ન રાખવું પડે, ખાલી જો આમ વચ્ચે વચ્ચે લઈને વયા જાય તો હાલી જાય. કારણ કે 3 સિંગલ ધારાણી ને એટલે બહુ આડાવરું હાથી જ ના જાય. ઓલે હેઠે પૂગીને દાદા આમ થાય કે આખુંમાં છે ને ઝોલા આવે ઝોલા. અને આખું પડે સહેજ ધીરું એટલે ખૂટેલી ગળીમાં હાથી. આ તો બપોર મોરનું હાલે છે. તો મિત્રો જો હાથી હાંકી નાખ્યું કમ્પ્લીટ. બરાબર, 3 દાઢારું. અને જો આ માંડવીને છે ને 2 મહિનામાં 3 થી 4 દી ઓછા છે, કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે. જો સનેડાની મજા. બરાબર, પાટલા ફૂલ ભૂટકી ગયા હતા ને મૂક્યું હતું. બરાબર, જે અમુક ડાયરું છે ને આને મોહરી નાખ્યું, આ વર્ધીમાં રોકાઈ જાય. યા આ મોગા છે ને મોહરી નાખ્યા. ટાયર માથે જાય ને એટલે હાવ મોહરાઈ જાય એટલે છે ને ટૂંકમાં જોરદાર છે ને દવા રોકવાની ઓછી મારવી પડે. અમારે માંડવી એમાં વધે બહુ. હજી તો પાર્લર આને આવ્યું નથી. પાર્લર પાણી ફૂલ આવે તો આ ગજરા મૂકે એટલી બધી વધે એટલે જોરદાર કામ દે સનેડો.
બરાબર. હાલો તો નીકળીએ હવે. જો આપણે ખેતી કમ્પ્લીટ, દવા દારૂ ને બધું હાથીને થઈ ગયું. વરસાદ જો આવી જાય તો રેડી. તો સારું મિત્રો, જે ગાડી આપણે કાઢી લીધી, પાણી વારતા હતા અટાણે બરાબર. અને જવું છે આપણે હાલો ગામ, એક ગામ ઝીણકલીપ છે જઈ આવી, અને પછી વળી પાછા આવી અને મોટર ચાલુ કરી દેવી. જો વરસાદ ના આવ્યો તો બીજું હવે કંઈ રહ્યું નથી કામ. હાથી હવે બધું દવા દારૂ હાલ છટાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. હવે ઉલારા કાઢવાના બરાબર કરી દઉં ચાલુ. જે આ પ્રાગવડમાં બતાવે કે વરસાદ આવીએ કોયરું, પણ હવે કેદી આવે એ રામ જાણે. વરસાદ આવવાનું થાય ને એટલે મંડે કોર આવવા સીધો, એટલો ફેર પડે આ પ્રાગવડમાં. જય શ્રી કૃષ્ણ. ઈતારામ જાણે હવે તો માણા હે કેતા તો બંધ થઈ ગયા. અગાહી વાળા બંધ થઈ ગયા. હા સાચી વાત છે. તો અગાહી ઉપર અગાહી દે છે, પણ અગાહી કામ નથી આવતું કાંઈ બરાબર. હાલો તો નીકળીએ. તો મિત્રો આપણે છે ને, જો સવારે ગામ ગયા હતા, આખણી આવી અને મોટર ચાલુ કરી દીધી. આમાં એ અમારા ઝીણકી વાળી છે ને, અહીંથી ચાલુ કરી દીધું. અને આદર જોરદાર છે, વેધરમાં બતાવે છે આજનો વરસાદ. પણ હવે શું થાય, આવે કે શું થાય બરાબર. પણ આમાં છે ને બ્રેક થાય જ નથી. જો કારી ભઠ માંડવી પડી ગઈ, કારણ કે આ માંડવીને પાણી જરૂર છે. જ્યાં હોઈ ગયા પાંદડા છે ને, જ્યાં આટલી હુકાણી ટૂંકમાં બરાબર. અને ખાસ જરૂર છે વરસાદની. અને આવીએ વરસાદ તો શું થાય ખરી હવે બરાબર. વેધરમાં તો આજ મિત્રો બતાવે છે રાતનું આપણે આવવું જ જોઈએ. આ અમારા ઇલાકામાં આમ ઓલી બાજુ તો બહુ વરસે, પણ હવે ત્યાં વરસે વધી ગયો અને અહીંયા છે નહીં. અને જો વાટક્યું ચડાવી દીધું ને કુંડી છે ને સાપ જોરદાર થઈ જાય બરાબર. અને આની કોમ જો આ મા દીકરી છે ને કીર્તન ગાય છે બરાબર. એને અટાણે વેત આવી ગયો તો અટાણે ચાલુ થઈ ગઈ એમ બરાબર. બીજા દિવસના રામ રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો આજ તો છે ને ધીમી ધારે વરસાદ ચાલુ થયો સવારમાં બરાબર, હરવે હરવે. અને વાયુને જો આમ વાહિંદાવાળી હાલે છે. આપણે તો ઉપાધિ હોય નહીં યાર સવારમાં. આદરે મસ્ત છે અને ધીમી ધારે ચાલુ થયો અડધી રાતેથી કહ ત્રહકવો. અટાણે આમ ઘાટો છે જરાક છાતા બરાબર. આમ ધીરે ધીરે પાણી જો હાલતા થઈએ છે. હવે સારું, લગભગ તો વાંધો નહીં આવે, આવી જશે બરાબર. ધીમું ધીમું પાણી હાલતું થયું. અમારે અહીંયા માલ બંધ થાય ને એટલે છે ને ફરિયામાં બધું ઓલું થાય ને, એટલે જો ગાયની એકને અહીંયા રાખી એક ઠરિયામાં અહીંયા ઉપર છે ને, એટલે બાકી ઓલા બધાને બહાર મૂકી દેવા બરાબર. થોડુંક ધ્યાન થાય ચરો ચારી નાખીએ ફરિયામાં. અમારે કૂતરાનો રંજળ બહુ છે એટલે રાતના તાર એ જ નહીં કે માલ અહીંયા જ રાખવો પડે ફરિયામાં જ ફરજિયાત. બારોબાર છે ને કૂતરા બહુ આવે છે મોટા, એ થોડો ઘણો રંજાળ કરે એટલે અહીંયા જ રાખવાના. દિવસના પછી એમાં બહાર બાંધી આવીએ. તો મિત્રો આપણે જો ચક્કર મારવા આવી ગયા. વરસાદ તો છે પણ મીડિયમ છે. અને હજી આદરમાં તો બહુ છે, શું થાય ત્રેમે બહુ છે ટૂંકમાં. આમ મીડિયમ છે, ત્રેમે બહુ એ ન કહેવાય આમ તા. જો રસ્તામાં જો આમાં પાણીને જ્યાં બોલીએ ભરાણ અને એવો કંઈક છે ને. આમાં જો સારો થઈ ગયો, આમ હાથી આકલમાં આમ નામે એમ તા ભીનું દેખાય, પણ જોઈએ એવો નથી હજી. જોઈએ એવું એને કારણ છે એકવાર રપટ મારે ને તો આને બધાને ફૂલ ગણ કરે. અને બહુ જોઈએ એવું નથી પણ સારો છે એમ. અટાણે વળી ટેકો મળ્યો થોડોક અને આવી જશે લગભગ ભગવાન કરીએ તો. હા આમ આદરમાં તો સારો છે. હજી ઘે ઘૂર છે કારું વાદળ.